કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન અત્યારે સામે આવ્યું છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોંગ્રેસના નેતાનું નિવેદન જોવા મળી રહ્યું છે। અગ્નિકાંડમાં અધિકારીઓને ક્લીન ચીટ મુદ્દે ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપ્યું છે। સરકારે અધિકારીઓને ક્લીન ચીટ આપવાનું કામ કર્યું છે। આઈએએસ અને આઈપીએસને બચાવી લેવાયા છે તેવી વાત ઇન્દ્રનીલ દ્વારા કરવામાં આવી છે। તો કોંગ્રેસના નેતાનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। અગ્નિકાંડને લઈને જે અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી છે તે મુદ્દે કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે। કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું છે કે આઈએએસ અને આઈપીએસને બચાવી લેવામાં આવ્યા છે। તો સરકારે અધિકારીઓને ક્લીન ચીટ આપવાનું કામ કર્યું હોવાની વિગતો અત્યારે સામે આવી છે, જેને લઈને અત્યારે કોંગ્રેસના નેતાએ આ પ્રકારની વાત કરી છે। કોંગ્રેસના નેતાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં આઈએએસ અને આઈપીએસને બચાવી લેવાયા છે તેવી વાત કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કરવામાં આવી છે। ગુજરાત સરકારે હરેક જે બનાવો બની છે ગુજરાતમાં, એમાં હરેક અધિકારીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો છે ને આજે જે બન્યું છે એમાં એક ઉમેરો થયો છે કે રાજકોટમાં ઓફિશિયલ નહીં પણ જે અંદાજ છે 40 થી 45 લોકો મૃત્યુ પામ્યા છે, અને એમાં કોર્પોરેશનની અને પોલીસ તંત્રની બેદરકારીને લઈ અને જે બીના બની છે એમાં આજે સરકારે એના ઉચ્ચ અધિકારીઓને ક્લીન ચીટ અપાવવાનું કામ ભાજપની સરકારે કર્યું છે। આજે જ અમે કલેક્ટરને મળી અને સ્ટોલ માંગ્યો હતો કે સરકાર એની વાહવાનો એક સ્ટોલ મેળામાં રાખી શકતી હોય રાજકોટના, તો અમે પણ એની જે બધી એનો ભ્રષ્ટાચાર છે, એના કૌભાંડો છે, જે લોકોને એના માટે ઉજાગર કરવાનું વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ પણ છે, અને માટે અમે સ્ટોલ પણ માંગ્યો છે ને એમાં આજે જેમ હરેક મુદ્દાઓમાં સુરતમાં આજે જેમ ક્લીન ચીટ આપી છે એવી જ રીતના સુરતમાંથી બધા જેલની બહાર છે।